જીવનની અંદર નવા નવા એક્સપેરિમેન્ટ કરવા જોઈએ, બરાબર? નવી નવી વસ્તુનો ટ્રાય કરવો જોઈએ એવું આપણા મિત્રો કહેતા હોય છે અને સાચી જ વાત છે. પણ એસીપીસી ની અંદર નવા નવા અખતરા ના કરવા જોઈએ, નવા નવા ટ્રાય ના કરવા જોઈએ. એ તો કેવું થાય કે જાતે કરીને આપણે આપણી પગ ઉપર કુહાડી મારીએ છીએ, એના જેવું કહેવાય. તો હવે તમારા મગજમાં આવતા હશે કે સાહેબ તમે કહેવા શું માંગો છો? તો હું આજના વિડીયોમાં હું તમને ઘણું બધું કહેવાનો છું જે વિદ્યાર્થીઓએ કરેલી ભૂલો છે અને હું તમને બતાવીશ અને કદાચ તમે પણ આ ભૂલ આવનારા ભવિષ્યમાં કરી શકો એમ છો. તો વિડીયો એન્ડ સુધી જોજો, આવી ભૂલો આપણે કરવાની નથી. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો એટલે હજી એડમિશન પ્રોસેસ બાકી છે સરસ રીતે સમજવા મળે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, જોડાઈ શકો છો. અને આપણે મેથ્સ 1 નો કોર્સ લોન્ચ કરી દીધો છે. બધા જ કોલેજની અંદર ફર્સ્ટ સેમિસ્ટરની અંદર બધી જ યુનિવર્સિટી કોઈ પણ બ્રાન્ચ હોય, તમારે એ મેથ્સ 1 નો કોર્સ યુઝફુલ થશે. તમે બાય કરી શકો છો. ઓફર ચાલી રહી છે, 12% અત્યારે સ્કોલરશિપ છે. સાથે સી લેંગ્વેજનો કોર્સ પણ લોન્ચ કર્યો છે. કોમ્પ્યુટર આઈટીની અંદર જે કોમ્પિટિશન વધી છે એની અંદર તમને સરસ રીતે ઘરે બેઠા બહુ જ એફોર્ડેબલ પ્રાઇસમાં આપણે લેંગ્વેજીસ શીખવાડવાના છીએ. બંને કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કૂપન કોડ છે PV. આ તમે નાખશો એટલે 12% તમારે ઓફ થઈ જશે. લિમિટેડ પીરિયડ ઓફર છે. હવે સૌથી પહેલા આ એક મેસેજ મને ગઈકાલે આવેલો, બરાબર? અમુક બહુ હાઈ ડિમાન્ડિંગ મેસેજ હોય એટલે અમારી ટીમ વાળા મને કહે એટલે અહીંયા ઓડિયો જતો જ રહ્યો હોય. તમે જુઓ 11:03 મેસેજ આવ્યો તો 11:13 રિપ્લાય ગયો છે, બરાબર? અમુક વખત તમને એવું થતું એક પ્રિય સર રિપ્લાય નથી કરતા. એટલા માટે નથી કરતા કે જે ઓલરેડી વિડીયોમાં કીધું હોય એ જ તમે ફરીથી પૂછો. જેમ કે સાહેબ ચોઇસ લોક નહીં કરું તો વાંધો નહીં ને, આવો સવાલ આવે એટલે આપણે એને રિપ્લાય ના જ કરીએ. કેમ કે યુટ્યુબમાં બૂમો મારીને બહુ બધા વિડીયોમાં કીધું છે, સેપરેટ વિડીયો બનાવ્યો છે. તો યુટ્યુબમાં જે વિડીયો બનાવેલા હોય એના રિપ્લાય અમે આપતા જ નથી, નહીં તો અમારી આખી જિંદગી રિપ્લાય આપવામાં જતી રહે. આ ભાઈનો મેસેજ જોવો સર, રાઉન્ડ 1 કરતા રાઉન્ડ 2 માં આપણને નીચી કોલેજ મળી તો બરાબર. આ તો આપણે કીધું જ છે, પણ આ થોડો છે ને એવો સવાલ છે, સેન્સિટિવ સવાલ છે. અને પછી આપણે રાઉન્ડ 1 ની કોલેજ જોતી હોય તો શું કરવાનું, બરાબર? હવે તમે લોજિક સમજો. રાઉન્ડ 1 માં તમને કોલેજ મળી, આ રીતે સમજો શાંતિથી. રાઉન્ડ 1 ની અંદર તમને કોલેજ મળે છે 1 2 3 4 5 6 આ નંબરની કોલેજ તમને રાઉન્ડ 1 માં મળી છે. હવે રાઉન્ડ 2 નું જ્યારે ચોઇસ ફિલિંગ આવશે, બરાબર, તમે આને ફ્રીઝ પણ કરી દીધી છે. રાઉન્ડ 2 નું જ્યારે ચોઇસ ફિલિંગ આવશે તો તમે ફરીથી કોલેજ ચોઇસ કરી શકશો, કોલેજ અપ ડાઉન કરી શકશો, બધું જ કરી શકશો. તો રાઉન્ડ 1 માં તમને માની લો કે 80% સારી કોલેજ મળી હોય તો તમે શું રાઉન્ડ 2 માં 70% સારી કોલેજ નાખવાના હતા? 60% નાખવાના હતા? તમે શું કરવાના હતા? તમને જે મળી છે એની ઉપર તમારી જે ચોઇસ છે, એની ઉપર તમારી જે ચોઇસ છે એ આપણે નાખીએ, બરાબર? એની ઉપર જે આપણી ચોઇસ છે એ આપણે નાખીએ. એના સિવાય શું કરવા નાખવી છે? જો તમે આ ચોઇસ સિવાય કોઈ કોલેજ નાખશો તો તમને 100% મળી જશે, જો એમાં મેરિટ પ્રમાણે મળતું હશે તો. અને કદાચ તમને રાઉન્ડ 2 માં એવી કોલેજ મળી ગઈ તો રાઉન્ડ 1 વાળી ઓટોમેટિક કેન્સલ થઈ જશે, બરાબર? કેમ કે આની પહેલા એક વીક પહેલા એવો ફોન આવ્યો હતો કે સર માની લો કે રાઉન્ડ 1 આમાં મને આમ સમજાવે, સાહેબ તમે માની લો. હું કહું હા માની લીધું, ચાલ બોલ. કે મને રાઉન્ડ 1 માં X કોલેજ મળી ગઈ, મારી જ ભાષામાં મને સમજાવે. હવે સર હું રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગ ફરીથી કરું છું અને મેં એવી 2-3 કોલેજ નાખી કે જે મને મળી હતી એના કરતા નીચેની હતી, બરાબર? અને એમાં મને મળતું જ હતું, મેરિટમાં મેં જોયું, રાઉન્ડ 1 ના એનાલિસિસમાં જોયું મળતું હતું, એને મેં પછી નાખી અને મને એમાં મળી ગયું. પણ હવે સાહેબ મારે એમાં નથી જવું, તો તમે મને કહો મારે શું કરવાનું, બરાબર? આમ જોરદાર વાળો સવાલ છે. પછી કશું જ ના થાય. પ્રિય સર કે ભગવાન ઉપરથી નીચે આવીને કે તોય કશું ના થાય. રાઉન્ડ 2 માં તમને મળે એટલે તમારે જવું જ પડે. આવું હું એમને કહું એટલે કે સાહેબ આપણે પેલું કેન્સલની પણ ડેટ્સ છે તો એ રાઉન્ડ 2 માં એ ટાઈમમાં કેન્સલ કરી નાખું તો એ કેન્સલ થઈને રાઉન્ડ 1 વાળી મને ના મળી જાય? ના મળી જાય, બરાબર? એટલે એક વખત તમે રાઉન્ડ 2 માં ગયા પછી તમે ચોઇસ ફિલિંગ ફરીથી કરી શકશો, નવી કોલેજે એડ કરી શકશો, બધું કરી શકશો. એવું નથી કે આ નથી, આમાંથી જ થાય. તમારે જે કરવાનું એ થાય, બરાબર? તો તમે એ કરી લો. પછી તમને એમાં ક્યાંય મળે તો પછી એમાં જવું જ પડશે. રાઉન્ડ 1 તમે ધમ પછાડા કરશો તોય તમને પાછી નહીં મળે. એ અલગ વસ્તુ છે કે રાઉન્ડ 1 માં કોઈ એવી કોલેજ હોય કે જ્યાં સીટ ઓલરેડી ખાલી રહેતી હોય અને મેનેજમેન્ટ કોટામાં ઓફલાઈન એડમિશન આપતી હોય તો મળી જાય. એ બીજો સહેલો ઓપ્શન છે. આવી ભૂલ તમે કરો તો આ સહેલો ઓપ્શન છે, બરાબર? તો આ જાતે કરીને પગ પર કુહાડી મારી કહેવાય. રાઉન્ડ 2 માં નીચલી કોલેજ ક્યાંથી મળે? તમે નાખો તો મળે, ચોઇસ ફિલિંગ એવું કરો તો મળે. બીજો એક એવો સવાલ આવતો હતો કે સાહેબ આ બાજુ મને જે કોલેજ દેખાડે છે એ બધામાં મને મળે છે, મારો તો મેરિટ રેન્ક 32,000 છે, મને તો સર LD દેખાડે કોમ્પ્યુટર, તો સર આ બધી મને મળે છે અને મને એમાંથી જે ગમતી હોય એ આ બાજુ નાખવાની. 5% લોકોએ તો આવું જ કર્યું છે,
બરાબર, મને 4-5 ફોન આવ્યા છે, બીજા અમુક કેટલાય વિદ્યાર્થીઓ જેને ફોન નથી કર્યા પણ એ લોકોએ આવું જ કર્યું હશે. અહીંયા જેટલી લેફ્ટ સાઈડ કોલેજો દેખાડે છે સાહેબ એ બધા મન તો મળે છે. મને તો LD કોમ્પ્યુટર મળે છે, DAIICT મળે છે. હવે મારે નક્કી કરવાનું છે કે મારે ક્યાં જવું. મારો 32,000 રેન્ક છે સાહેબ, એટલે મેં શું કર્યું, અહીંયા 5 કોલેજ જ નાખી. બરાબર, અમુકે તો એક જ નાખી. બરાબર, તો ભાઈ એવું મૂર્ખામી ના કરાય. અહીં તો બધી ચોઈસ બતાવે છે, અવેલેબલ ચોઈસ લખ્યું છે ઉપર ઇંગ્લિશમાં. એમાંથી તમને કઈ મળશે એ તો મેરિટ પ્રમાણે નક્કી થશે. બરાબર, અને હજી ઘણાનું કન્ફ્યુઝન છે કે સાહેબ હું જેટલી નાખીશ એ બધી જ મને બતાવશે. ના ભાઈ, બધી નહીં બતાવે. મેરિટમાં ઉપરથી જોતા જશે, જ્યાં આવશે ત્યાં ઊભું રહી જશે. તો ચોઈસ ફિલિંગ કર્યા પછી રાઉન્ડ 1 ના રિઝલ્ટ આવ્યા પછી આ બધી મજાકની વસ્તુઓ નથી. બરાબર, અમુક લોકો ફટાફટ કરી નાખશે, સીધું રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવશે ઢક લઈને ક્લિક કરી નાખશે, યસ જતું રહેવું છે. નથી, આગ નથી ગમતી તોય રાઉન્ડ 2 માં જવું છે. રાઉન્ડ 2 માં બધા જ જઈ શકે. ફીસ ભરશે એ જઈ શકશે, ફીસ નહીં ભરે એ જઈ શકશે. અને રાઉન્ડ 2 માં ફરીથી તમને કોઈ પ્રાઇવેટ સીટ મળે તો રાઉન્ડ 1 માં 20,000 ભર્યા હોય તો ફરીથી 20,000 ભરવાની જરૂર નથી. એક વખત ભર્યા એટલે ડેટ સીટ, કામ થઈ ગયું. બરાબર, એટલે ફરીથી દર રાઉન્ડમાં 20,000 ભરવાના હોય નહીં, 1,500 ભરવાના હોય નહીં. એક વખત ભર્યા એટલે એમાં જ આવી ગયું. પહેલી વાર ના ભરો, બીજી વાર કદાચ પ્રાઇવેટ આવે તો ભરવાના થાય, પણ એક વખત 20 કે 1,500 ભર્યા અને 1,500 ભર્યા હોય પછી પ્રાઇવેટ આવે તો જે ગેપ હોય 20,000 માં એ ભરવાનો થાય. પણ આવી કોઈ ભૂલો આપણે કરવાની નથી રાઉન્ડ 1 પછી. નહીતર જે આટલી મહેનત આટલા ટાઈમથી આપણે કરી રહ્યા છે ને એ આખી મહેનત ઝીરો થઈ જશે. એટલે રાઉન્ડ 1 પછી એવા કોઈ નાટકો કરતા નહીં રાઉન્ડ 2 માં કે જેમાં આપણે હેરાનગતિ ભોગવવાની થાય. બરાબર, હવે તો ચોઈસ ફિલિંગ એ પતી ગયું છે, ગઈકાલ રાત્રે 12 વાગ્યા સુધી હતું, એટલે હવે તો તમે ચોઈસ ફિલિંગ નહીં કરી શકો. જે છે સ્વીકારો. પ્રોફાઇલ ખોલી જોતા નહીં કે ચોઈસ લોક થઈ ગઈ છે કે નથી થઈ ગઈ. એ ઓટોમેટિક એના ટાઈમે લોક થઈ જશે. રિઝલ્ટ આવશે એટલે ગ્રુપમાં માહિતી આપણે આપીશું, લાઈવ સેશન કરીશું, એટલે તમારું બધું ક્લિયર થઈ જશે. બરાબર છે, તો આટલી વસ્તુઓનું મિત્રો તમે ધ્યાન રાખજો, ક્યાંય અટકાતા નહીં. બરાબર, ખોટા ડિસિઝન લઈ ના લેતા. કંઈ પણ તકલીફ લાગે છે તો અમારા નંબર પર વોટ્સઅપ કરજો. એનો વિડીયો નહીં બનાવ્યો હોય તો 100% તમને ઓડિયો કે મેસેજ આવશે. વિડીયો બનાવ્યો હશે તો જવાબ નહીં મળે. ઠીક છે, તો ભૂલો ના કરતા. આવી નાની નાની ભૂલો તમને હેરાન કરશે. અને હજી પણ તમારા પ્રોફાઇલમાં તમારે કંઈક એડ કરવું હોય, બરાબર, તો આ બધા કેસમાં તમારે હેલ્પ સેન્ટર જતું રહેવાનું. નજીકનું હેલ્પ સેન્ટર ક્યાં છે તો એની માહિતી જોઈતી હોય તો ACPC ની વેબસાઇટ ઉપર અવેલેબલ જ છે. બરાબર, થોડુંક તમે જાતે આ બધું સર્ચ કરો ને તો તમને મળી જાય. બરાબર, જો હું તમને ACPC નું હેલ્પ સેન્ટર બતાવી દઉં. આ આખું લિસ્ટ રહ્યું, અહીંયા જ હોય છે. કહા ગયા ભાઈ? રજિસ્ટ્રેશન સ્ટેપ, જનરલ ઇન્સ્ટ્રક્શન, એડમિશન સ્ટેપ્સ, રિવાઇઝ કી ડેટ, હાઉ ટુ ચેન્જ ઇમ્પોર્ટન્ટ નોટિસ, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, ચેક યોર એલિજિબિલિટી, હાઉ ટુ ચોઇસ ફિલિંગ, મેરિટ રેન્ક. ઓકે, અહીંથી એ લોકોએ કાઢી નાખ્યું છે, કશો વાંધો નહીં. આપણી એપ્લિકેશનમાં જતા રહો. આપણી એપ્લિકેશનના હોમ પેજમાં આપણે બીજી પણ એક ACPC ની વેબસાઇટ છે, બે એમાં જોઈ લઈએ. જો કદાચ અવેલેબલ હોય તો ત્યાંથી આપણું કામ થઈ જાય. બરાબર, આ બે વેબસાઇટો હારાઓએ બનાવી છે. એક તો આ મોટી તકલીફ છે, એક વેબસાઇટ રાખતા નથી, બે આ રીજો લિસ્ટ ઓફ સાયબર, આમાં છે આમાં લિસ્ટ ઓફ સાયબર સ્પેસ સેન્ટર. બરાબર, આ રીજો બધા જ છે. અહીં જતા રહેવાનું, તમારું બધું સોલ્યુશન નીકળે. અને સૌથી બેસ્ટ જગ્યાએ જો જવું હોય તો LD એન્જિનિયરિંગમાં ACPC નું જે મેઇન સેન્ટર છે ત્યાં પહોંચી જવાનું. બધા જ સોલ્યુશન ત્યાંથી નીકળી જાય. ફોનમાં તો એવું જ કહેશે એ લોકો, નહીં થાય, અહીં ના આવો, ફોનમાં કહી દો. ફોનમાં નહીં કહેવાનું, ત્યાં પહોંચી જ જવાનું. ભલે એક દિવસનો ટાઈમ બગડે, સોલ્વ કરાવીને જ આવવાનું. બરાબર, પહેલા એવું હોય તો નજીકના હેલ્પ સેન્ટર પર પૂછી આવવાનું કયા કયા ડોક્યુમેન્ટ જોશે, અને પછી ત્યાં ના સોલ્વ થાય તો મેઇન હેલ્પ સેન્ટરે પહોંચી જ જવાનું. મોસ્ટલી એક સ્ટુડન્ટ હતો 3 વખત હેલ્પ સેન્ટર ગયો, ત્રીજી વખતે એને કરી આપ્યું. એ લોકોને ખબર પડી કે આ ભાઈ એ લોકો પાછળ પડી જાય છે, આને કરી દો ને પતી જાય કામ. તો એ લોકોએ 5 મિનિટમાં કરી આપ્યું. એટલે તમે એમની પાછળ પડી રહેશો તો થશે. કેમ કે ભૂલ તમે કરી છે, તો તમારી ભૂલ સુધારવા માટે તમારે એમની પાછળ પડ્યું રહેવું પડશે. તો કોઈ પણ જાતના અખતરાઓ રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં મહેરબાની કરીને ના કરતા. ખબર ના પડે તો મેસેજ કરજો, ઉતાવળ ના કરતા. આપણે બધી જ વસ્તુઓ સમજાવવાના છીએ. તો રિક્વેસ્ટ છે બે હાથ જોડીને, નહીતર હેરાન તમે થશો અને પછી ઘણી વખત ઘણા પ્રશ્નોના સોલ્યુશન નહીં મળે. બરાબર, એ તમારે સ્વીકારવાનું રહેશે. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.